હેલો એવરીવન, કેમ છો બધા? મજામાં છો? આજે હું તમારા માટે સીબીસી ટેસ્ટ છે બરોબર, જે આપણે લેબોરેટરીમાં ફર્સ્ટ ટાઈમ જે બીમારી આપણે જોવા જઈએ તો એમાં આપણે સીબીસી ટેસ્ટ ફર્સ્ટ વાર આપણે કરાવી છે બરોબર. તો એના માટે જેમાં તમને કન્ટેન્ટ આવેલા હોય છે, જે શોર્ટ નામ આવેલા હોય છે, એના વિશે હું માહિતી આપીશ અને ફૂલ ફોર્મ શું થાય છે બરોબર, એ તમે બધી જ માહિતી હું તમને આપીશ. તો વિડીયો પર બને રહેજો, સ્કીપ ના કરતા, મજા આવશે તમને. ઓકે, હેલો એવરીવન, હવે આપણે સીબીસી ટેસ્ટ છે એના આપણે બેઝિક જે શોર્ટ કન્ટેન્ટ છે અને એના ફૂલ ફોર્મ તમને હું જણાવીશ. તો વિડીયો ઉપર બન્યા રહેજો, ધ્યાનથી જોજો. જે પણ તમને પ્રોબ્લેમ આવે, ઇસ્યુ આવે તો તમે કમેન્ટ કરી શકો છો. ઓકે ગાઈઝ, તો આપણે સીબીસી નો મિનિંગ જોઈએ તો સીબીસી નું ફૂલ ફોર્મ આપણે જોવા જઈએ તો સીબીસી નો મિનિંગ થાય છે કમ્પ્લીટ બ્લડ કાઉન્ટ. ઓકે, સીબીસી નો મિનિંગ શું થાય છે? કમ્પ્લીટ બ્લડ કાઉન્ટ. ઓકે, નેક્સ્ટ હવે જોઈએ તો આપણે હિમોગ્લોબિન, એને આપણે શોર્ટ નેમમાં જોઈએ તો એસબી કહીએ છીએ બરોબર, એટલે આપણું બ્લડ બરોબર. તો આપણે એ આપણે જોઈ શકીએ છીએ બરોબર. અને નેક્સ્ટ આપણે જોઈએ છીએ તો આપણે આરબીસી. આરબીસી આપણે જે જોવા જઈએ આરબીસી, ત્યાંનું આપણે ફૂલ ફોર્મ અત્યારે જોઈએ તો ડાયરેક્ટલી શું કહેવાય? રેડ બ્લડ સેલ્સ. ઓકે, જે આપણા શરીરમાં આપણને જોવા મળે છે, રેડ બ્લડ સેલ. ઓકે, તો હવે નીચે આપણે નેક્સ્ટ જોઈએ તો પીસીવી બરોબર. પીસીવી માં એવું છે પેકેટ સેલ્સ વોલ્યુમ, તમે જોઈ શકો છો પોકેટ વોલ્યુમ સેલ્સ, જે તમને અહીંયા નીચે તમને પીસીવી નું જે છે આખું જોવા મળશે. ઓકે, અને નેક્સ્ટ હવે જોઈએ તો મેઇન પોઈન્ટ આપણે ડબલ્યુબીસી. ડબલ્યુબીસી નો મિનિંગ થાય છે વ્હાઇટ બ્લડ સેલ્સ. આ લોકોને કન્ફ્યુઝ થાય છે કે આપણે ડબલ્યુબીસી નો મિનિંગ શું થાય છે રિપોર્ટમાં બરોબર જોઈએ ત્યાં, તો એને આપણે કોણ કહીએ ને આપણે જે છે, તો ડબલ્યુબીસી નો મિનિંગ થાય છે વ્હાઇટ બ્લડ સેલ્સ. અને નેક્સ્ટ આપણે જોઈએ તો પ્લેટલેટ કાઉન્ટ, પીએલટી શોર્ટમાં આપણે કહીએ છીએ બરોબર. તો હવે આ બધા તમને અંદર કન્ફ્યુઝ વાળું જે હોય છે તમને બેઝિક મેં માહિતી આપી છે. તો હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે જે છે આપણે હિમોગ્લોબિન કેટલું હોવું જોઈએ, આરબીસી કેટલું હોવું જોઈએ બરોબર, તે બ્લડ ની ઇન્ડિસ જે છે આપણે નેક્સ્ટ પાર્ટ બી માં આપણે તમને હું ફોરવર્ડ કરીને અને તમને દેખાડીશ કે કેવી રીતે હોઈ શકે છે. ઓકે ગાઈઝ, તો વિડીયો સારો લાગ્યો હોય તો સૌ પ્રથમ તો તમે લાઈક, કમેન્ટ અને સબસ્ક્રાઇબ પણ કરી દેજો. ઓકે ફ્રેન્ડ. તો ફ્રેન્ડ્સ, તમે આ વિડીયો જોયો જેમાં ફૂલ ફોર્મ તમે જોયા છે બરોબર. જે તમને ડાઉટફુલ હતું તો મેં તમને ટોટલી ફૂલ ફોર્મ કહી દીધા છે બરોબર. તો તમને વિડીયો મજા આવી હોય તો લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને આગળ શેર પણ કરો. અને નેક્સ્ટ વિડીયો જે આના વિશે હું તમને માહિતી બેઝિક આપી છે અને હજી પણ એની બેઝિક માહિતી અંદર ના વધઘટ થાય આપણે કાઉન્ટ, એના વિશે પણ નેક્સ્ટ પાર્ટ બી માં આવશે. ઓકે.